राधे कृष्ण, राधे कृष्ण, राधे कृष्ण, राधे कृष्ण। લ્યો, આ ડેલીનો દરવાજો ખુલ્લો મૂકીને ભક્તિમાં ખોવાઈ ગયા છે ને શામળને ત્યાં એકલો સોડાવી દીધો છે। હે નરસિંહ, શું થયું શ્રવણભાઈ? પૂજ્યશ્રીએ તારી સજા માફ કરી દીધી છે। એમને અમારા તરફથી આભાર કહેજો। આભાર મારો માન નરસિંહ, મેં એમને તારી ભલામણ કરીને એટલે એમને તારી સજા માફ કરી। તમારો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ। હવે બને એટલી જલ્દી આ ડેલી છોડી દે અને આજ પછી જૂનાગઢમાં ક્યારે દેખાતો નહીં, સમજ્યો? હરિની ઈચ્છા હતી એટલે જ તો હું જૂનાગઢ આવ્યો। હવે જૂનાગઢ છોડીને જવું પડશે? આ હરિની જ ઈચ્છા હશે? અમારે જૂનાગઢમાં રહેવું પણ નથી। જોકે ક્યાં જવું એ પણ એક પ્રશ્ન છે, કારણ કે જ્યાં જાઓ ત્યાં પરોપકારના બદલે લોકો પીડા જ આપતા હોય છે। સાથે મારા બાપાને આયા લાવવા માટે મેં નહોતું કીધું। શ્રવણભાઈ, આપણે હવે એ વાતને ઉખાડીને નકામો કજિયો શું કામ કરવાનો? અમે હમણાં જ નીકળી જઈશું અહીંયાથી। તારા માટે એ જ સારું રહેશે। શ્રવણભાઈ, તમને એક વાત પૂછવી હતી। બોલ। તમે પર્વત કાકાને તો ઓળખતા જ હશો ને? મેં સાંભળ્યું છે કે છેલ્લા 5 વર્ષથી એ જૂનાગઢમાં નથી। તમને ખબર છે ક્યાં હશે? તારે એ જાણીને શું કરવું છે? તું કોણ થાય પર્વત કાકા? કોઈ નહીં, કોઈ નહીં। તમે ચાલો, હવે આપણે ઝટ નીકળવું પડશે। કઈ નહીં ભાઈ, તમે જાઓ। કદાચ તમારા બાપુ હારે વાત કરતા વખતે પર્વત કાકાનું નામ નીકળ્યું હશે એટલે એમને એમનું નામ લીધું। એક તો માંડ આ મુસીબતમાંથી છુટકારો મળ્યો છે ને તમે ઉપરથી પર્વત કાકાનું ધૂન ક્યાં કાઢો છો? માણેક, પર્વત કાકા જો જૂનાગઢમાં નથી તો ક્યાં હશે? મને એમની ચિંતા થઈ રહી છે। તમને નથી થઈ રહી? થાય છે, પણ મારે અત્યારે આ બધું નથી વિચારવું। પેલા આપણે અહીંયાથી નીકળી જઈએ બસ। ચાલો, તમે તૈયારી કરવા લાગો, હું શામળને ઉઠાડું છું। શામળ! કોણ છે આ માણસ? અંદર કેવી રીતે આવ્યા? મને પણ નથી ખબર। ખરો આપણે શામળને કઈ કરી નાખશે? હા, સંભાળીને। તમે કોણ છો હું નથી જાણતો, પણ આ બાળક અમારું છે।
મને આપી દો એ. કાકા તમે ગભરાશો નહીં, હું તમને કાંઈ જ નહીં કરું. અમને બસ આ બાળક જોઈએ છે. કાકા કાકા તમે 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 ગભરાશો નહીં, અમે તમને કંઈ જ નહીં કરીએ. બસ અમને અમારું બાળક આપી દો. એમ શામળને નહીં આપે. એ તમને સમજી જ નથી શકતા. એમના વર્તન પરથી લાગે છે કે એ ઘેલા છે. તમે થક જોઈને શામળને એમની પાસેથી છીનવી લો. એ આપણા બાળકને કઈ કરી નાખશે. હા માણેક, તમે થોડી ધીરજ ધરો. શામળ કાકા, હું તમને હાથ જોડું છું. અમારા દીકરાને અમને સોંપી દો. કાકા માણેક, તમે એમની નજીક ન જશો. તમે કીધું એમ એમની માનસિક સ્થિતિ અસ્વસ્થ છે. પણ શામળનું શું થશે? તમે એમને બચાવી લો, કંઈક કરો. માણેક, તમે ચિંતા ન કરશો, હું કંઈક કરું છું. રાધે કૃષ્ણ બોલો કાકા. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. કાકા, શામળને ક્યાં લઈ જાય છે? હે હરી,